રાજ્યમાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ભરૂચના નિયંત્રણ નજીક આવેલો ધારિયા ધોધ જે વરસાદને કારણે જીવંત બન્યો છે, તો આ ધોધના નજારાને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે। આ તરફ વલસાડના કપરાડામાં પણ મેઘમહેર થઈ, જેને લઈ ડુંગરાળ વિસ્તારનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। સિલધા ગામનો માવલી ધોધ જીવંત થયો છે। તાપી જિલ્લાના ગાઢ જંગલમાં આવેલા ધોધ પણ સક્રિય બની રહ્યા છે। કુકરમુંડા ગામથી 10 કિલોમીટરના અંતરે સાતપુડાની ગિરિમાળામાં આવેલો વાલહેરી ધોધ સક્રિય બન્યો છે અને પ્રવાસીઓ પણ અહીં ઉમટી પડ્યા છે। વાલહેરી ધોધનો નજારો માણવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રથી પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ત્યારે સાતપુડાની તળેટીની વચ્ચે લગભગ 30 ફૂટની ઊંચાઈથી આ વાલહેરી ધોધ પડે છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ તરફ કચ્છના નખત્રાણાનો પાલરધુનો ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ભુજ નખત્રાણા હાઈવે પર આવેલ પુરેશ્વર મંદિર પર પાણીનો ધોધ વહેતો થયો છે।